કાલોલ મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર રાકેશ સુથારિયાએ સરકારી પડતર જમીનને ખેતી માટે મંજૂરી આપવામાં ખેડૂત પાસે ₹1 લાખની માંગ કરી હતી. લાંચની રકમ સેટ કરી ₹10,000ની લાંચ લેતા નાયબ મામલતદાર રંગે હાથ એસીબીએ ઝડપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. કાલોલની આવી કચેરીઓમાં વધુમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ મળી આવે એવી લોકચર્ચા થઈ રહી છે. રિપોર્ટર તુફેલ શેખ, કાલોલ, પંચમહાલ. જય હિન્દ, જય ભારત.